ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસના સાધન કોણ લઈને આવ્યું છે? આની જ સાથે પ્રિન્ટિંગ પ્રેસના સાધન છે એ લઈને આવ્યા છે પ્રિન્ટિંગ પ્રેસના સાધન. અને આ પ્રિન્ટિંગ પ્રેસના સાધન પણ લઈને આવ્યા છે એ આવ્યા છે પોર્ટુગીઝ આવ્યા છે. તો જરા ધ્યાનમાં રાખીશું કે પોર્ટુગીઝ વિશે પ્રશ્ન પૂછાય તો જરા આટલા મુદ્દા યાદ રાખીશું આપણે જે હમણાં જોયા એ. તો અત્યાર સુધી જે આપણે જોયું એ પહેલા તો 1453ની ઘટનાનું મહત્વ જોયું. એક તમારે સાલ યાદ રાખવી પડશે, પહેલી 1453ની સાલ. શું થયું 1453ની સાલમાં? તો કે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું. શું થયું કોન્સ્ટેન્ટિનોપલના પતનના લીધે? તો કે મોહમ્મદ બીજાએ જીતી લીધું અને એમાં બાઇઝેન્ટિયન એમ્પાયરની શરૂઆત થઈ. ઓટોમન તુર્કોએ 1453માં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી, નવજાગૃતિની શરૂઆત થઈ. એના પછી આપણે જોઈશું 1489ની સાલ તમારે યાદ રાખવી પડશે. 1489ની સાલમાં પ્રિન્સ હેનરીએ બાર્થોલોમ્યુ ડાયસને મોકલ્યા યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે. 1492ની સાલ યાદ રાખવી પડશે. ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકાની શોધ કરી. 1498ની સાલ યાદ રાખવી પડશે. ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થયું. તો આપણે આ બધું જોઈ ચૂક્યા અને હવે આપણે યાદ રાખીશું કે પોર્ટુગીઝ પ્રજાનું કયું મહત્વનું કામ છે. તો આ બધું આપણે જોઈ લીધું. પોર્ટુગીઝ પ્રજાનું મહત્વનું કામ આપણે જોઈએ તો અલ્બુકર્કને યાદ રાખવાના છે અને ફ્રાન્સિસ ડી આલ્મેડાને યાદ રાખવાના છે. એના પછી આપણે જોઈશું તો કે નાનહાડી કુન્હા એક એવા વ્યક્તિ છે, નાનહાડી કુન્હા, કે જે ત્રીજા ગવર્નર બને છે, પોર્ટુગીઝ ગવર્નર. ફ્રાન્સિસ ડી આલ્મેડા અને અલ્બુકર્ક પછી જે બેસે છે એ છે નાનહાડી કુન્હા. અને આ નાનહાડી કુન્હા છે એમનું એક જ યાદ રાખવાનું છે તમારે કે એ છે ગોવાને રાજધાની બનાવી. કોચીનથી ફેરવી. કોચીન કોણે બનાવી હતી? તો કે કોચીન બનાવી હતી એ અલ્બુકર્કે બનાવી હતી. તો કોચીનથી ગોવાને રાજધાની કોણે બનાવી છે? તો કે કોચીનથી ગોવાને રાજધાની બનાવી છે નાનહા ડી કુન્હાએ. ખાસ યાદ રાખીશું, કોચીનથી ગોવા રાજધાની, પોર્ટુગીઝ રાજધાની કોચીનથી ગોવા કોણે બનાવી છે? તો કે નાનહાડી કુન્હાએ બનાવી છે. ખાસ યાદ રાખીશું. હવે ભારતમાં આવનાર પ્રથમ યુરોપીય પ્રજા પોર્ટુગીઝ ક્યારે આવ્યા? તો કે 1498માં. હવે એક ચાર્ટ યાદ રાખવાનો છે કે ભારતમાં આવનાર પ્રજા અને સાલ. તો એક હું તમને ટ્રીક શીખવાડું છું. ઘણી બધી વખત આ ચાલે જ છે ટ્રીક. PD BD F''S PD BD F''S. P for Portuguese, હા શ્યોર કહીશ. 5 વર્ષનું હોય છે PhD અને મેં 2017માં સૌથી નાની ઉંમરમાં ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી નાની ઉંમરમાં PhD પૂરું કરનાર એ મારું અમી ત્રિવેદી તરીકે યુનિવર્સિટીમાં પણ મુકાયેલું છે અને મેં એન્વાયરમેન્ટ હિસ્ટ્રીમાં PhD કર્યું છે. 5 વર્ષનું હોય છે કોર્સ અને 3 વર્ષ પહેલાં તમે મૂકી નથી શકતા થીસીસ. મારે 3 વર્ષમાં પૂરો થઈ ગયો હતો ને કોર્સ વર્ક પણ એમાં હોય છે. ડિટેલ ચર્ચા શ્યોર હમણાં છેલ્લી 10 મિનિટમાં કરું. અત્યારે આગળ ભણીએ છીએ. પોર્ટુગીઝ પ્રજા ભારત આવી, એના પછી પોર્ટુગીઝ, એના પછી ડચ, એના પછી બ્રિટિશ એટલે કે અંગ્રેજ, એના પછી ડેનિશ, એના પછી ફ્રેન્ચ અને એના પછી સ્વેડિશ. આ રીતે ભારતમાં આવનાર પ્રજા છે. તો પ્રજા ધ્યાનમાં રાખીશું. 1498માં આવ્યા છે એ પોર્ટુગીઝ પ્રજા. ડચ પ્રજા આવે છે એ 1595માં આવે છે. બ્રિટિશ પ્રજા આવે છે 1608માં આવે છે. ડેનિશ પ્રજા આવે છે 1632માં આવે છે.
1664માં આવે છે ફ્રેન્ચ પ્રજા અને સ્વેડિશ પ્રજા આવે છે 1668માં. પણ હા, થેન્ક યુ, હા, વેલકમ. તો હા શ્યોર, તમારે પીએચડી એકાઉન્ટ ઉપર કરવું છે તો સ્કૂલ ઓફ કોમર્સમાં, અહીંયા યુનિવર્સિટી આવશો સ્કૂલ ઓફ કોમર્સમાં, તો એમાં તમને ડિટેલ મળી જશે. 5 વર્ષનું હોય છે, ઓછામાં ઓછો 3 વર્ષ પહેલાં આપણે થીસીસ નથી મૂકી શકતા. તો છેલ્લો જે છે સ્વેડિશ પ્રજા ભારત આવે છે, એ પહેલા ભારતમાં મોટે ભાગે સ્વેડિશ પ્રજા પૂછાતી નથી. આપણને પ્રશ્ન પૂછે, જોડકા જોડો પૂછાય. જોડકા જોડો શું પૂછાય? હા, પહેલા આવનાર અને છેલ્લા જનાર બંને આવશે, એ પોર્ટુગીઝ જ આવશે. પહેલા આવ્યા અને છેલ્લા ગયા એ પોર્ટુગીઝ જ આવશે. હું હમણાં ચાર્ટ આવું જ છું, એ મુદ્દા ઉપર આવું જ છું કે કોણ આવે છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, ચર્ચા કરીએ છીએ આપણે. તો પોર્ટુગીઝ પ્રજા 1498માં ભારત આવી, ડચ પ્રજા 1595માં ભારત આવે છે. પીડી બીડી એફ એફોસ્ટ્રોફી એસ યાદ રાખીશું. પોર્ટુગીઝ પ્રજા ક્યાં આયા, હવે આ ખાસ યાદ રાખીશું. કોઈક વાર જોડકા એવી રીતે પૂછાઈ જાય કે સાલ અને આવનાર પ્રજા પૂછાઈ જાય. કોઈક વાર એવું પૂછાય કે કયા બંદરે ઉતર્યા, તો કે પોર્ટુગીઝ પ્રજા કયા બંદરે આવી, તો કે કાલિકટ બંદરે. ઓકે. ડચ પ્રજા કયા બંદરે આવી, તો કે ડચ પ્રજા આવે છે ભારતમાં, ડચ પ્રજા છે એ આવે છે 1595માં આવ્યા. ને કયા બંદરે આવ્યા, તો બધાને ખબર છે તમને, કેમ્બે ખંભાતમાં આવ્યા, ગુજરાતમાં આવે છે, ખંભાત બંદરે આવે છે. એવી જ રીતે આપણે જોઈએ કે બ્રિટિશ પ્રજા, તો બ્રિટિશ પ્રજા પણ 1608માં આવ્યા. કયા બંદરે ઉતર્યા, તો આપણને બધાને ખબર છે સુરત બંદરે આવ્યા. એવી જ રીતે હવે પછીની 3 પ્રજા છે, એ 3 પ્રજા એટલે કે ડેનિશ, ફ્રેન્ચ અને સ્વેડિશ, એ બધાને એટલું યાદ રાખવાનું છે, આપણને માછલીઓ બહુ ભાવતી હતી એટલે એ લોકો, એ આપણે આવતા અંકે કરીશું. હા શ્યોર, કે કેવી રીતે ક્લાસ 3ની એક્ઝામ પાસ કરવી, હું તમને થોડુંક મારે મટીરિયલ લાવીને બતાવવું છે અને તમને સમજાવવું છે, તો હું તમને નોટ ડાઉન પણ નેક્સ્ટ ટાઈમ કરાવીશ બહુ જ શાંતિથી. બરાબર, 6 વાગ્યા સુધી લેક્ચર છે. બધા કંટાળ્યા નથી ને? ફાવે છે ને લેક્ચરમાં? મજા આવે છે ને ભણવાની? આવતા અંકે શ્યોર હું તમને ક્લાસ 3 કઈ રીતે પાસ કરવી ને એ બહુ જ સારી રીતે સમજાવીશ. કઈ રીતે તમારે વાંચવું, શું વાંચવું, કેટલું વાંચવું અને કઈ રીતે એને પ્રિસાઇઝલી યાદ રાખવું, એ હું શ્યોર તમને સમજાવીશ આવતા અંકે. ઓકે, ચલો ડન, થેન્ક યુ. તો આગળ વાત કરીએ છીએ. તો પહેલી 3 પ્રજા આવે છે એ બંદર યાદ રાખવાના છે. છેલ્લી પ્રજા છે, 3 પ્રજા આવે છે એ બંદર આપણે યાદ નથી રાખવાના. સીધું જેટલું જ યાદ રાખવાનું છે, મછલીપટ્ટમ બંદર. બસ, બધાને એ લોકોને બહુ જ માછલીઓ ભાવતી હતી એટલું યાદ રાખી દઈશું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો એમને થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. છેલ્લી 3 પ્રજાને માછલીઓ બહુ ભાવતી હતી એટલું યાદ રાખીશું. હવે એવો પ્રશ્ન ઘણી વખત એ રીતે પૂછાતા હોય છે જોડકા, કે ભારતમાં આવી પ્રજા પોર્ટુગીઝ પ્રજા, તો એક જ પ્રજા છે પોર્ટુગીઝ પ્રજા, એ આવે છે એ માત્ર સલ્તનત કાળમાં આવે છે. હવે થોડુંક અત્યાર સુધી ભણાયું એમાં થોડુંક હાર્ડ છે આ સમજવું. તો જરા ના ના, થેન્ક યુ, શ્યોર, સ્ટડી એક્સપિરિયન્સ કહીશ, શ્યોર શ્યોર. થોડુંક હાર્ડ છે અત્યારે હવે સમજવું. એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પોર્ટુગીઝ પ્રજા માત્ર સલ્તનત કાળમાં આવે છે, બાકી બધી પ્રજા કયા કાળમાં આવે છે, તો કે મુગલ કાળમાં આવે છે. સમજીએ કઈ રીતે, સમજાવી દઉં ફટાફટ. તો પોર્ટુગીઝ પ્રજા આવી ક્યારે, 1498માં. થોડુંક તમને હું ડેપ્થમાં સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે પોર્ટુગીઝ પ્રજા સલ્તનત કાળમાં આવે છે. કયા કાળમાં આવે, સલ્તનત કાળમાં. કયા વંશમાં આવે, લોદી વંશમાં.
ખાસ યાદ રાખીશું કયા વંશમાં આવે, લોધી વંશમાં. કોના સમયમાં આવે, જો કોઈને ખ્યાલ હોય તો કોની તર હું હમણાં સમજાવું છું. હવે તમારે એક આપણે સૂત્ર યાદ રાખીશું. શું સૂત્ર યાદ રાખીશું? કે ભારતમાં તમને ખબર છે કે મધ્યકાલીન ભારત છે, એ મધ્યકાલીન ભારત એ બે વિભાગમાં વહેંચાયેલું છે. જુઓ, અત્યારે હું મધ્યકાલીન ભારત નથી ભણાવતી, માત્ર યુરોપીય પ્રજાના કન્ટેક્સમાં કેવી રીતે મધ્યકાલીન ભારતમાં યુરોપીય પ્રજા કોના કોના સમયમાં ને કેવી રીતે આવે છે એની ચર્ચા કરું છું. એટલે જરા એટલું જ યાદ રાખીશું આપણે કે મધ્યકાલીન ભારત છે એ 1206 કુતુબુદ્દીન આયબકથી લઈ 1707 એટલે ઔરંગઝેબ સુધી ચાલે. તો 1206 થી 1526 એટલે સલ્તનત કાળ. તો 1498 આપણે જોઈએ તો આ જ જગ્યાએ આવે. એટલે આપણને ક્લિયર થઈ ગયું? ના, ઇબ્રાહિમ લોદીના સમયમાં નથી આવતા. યાદ આવે તો કહો, નહીંતર હું સમજાવું છું. 1206 થી 1526 એટલે સલ્તનત કાળ. અને 1526 થી 1707 એટલે આવશે મુઘલ કાળ. તો હવે સલ્તનત કાળમાં કયા કાળમાં પોર્ટુગીઝ પ્રજા ભારત કયા કાળમાં આવી? સલ્તનત કાળમાં. ના, હું સમજાવું છું. હવે તમે લોડ આપવાનો મૂકી દો મગજને, હું સમજાવું છું ને સાચું જ યાદ રાખજો, એટલે ખોટું યાદ રાખવાની જરૂર ના પડે. પોર્ટુગીઝ પ્રજા ભારત આવે છે કયા કાળમાં આવે છે, કયા યુગમાં આવે છે? તો મધ્યયુગમાં. કયા કાળમાં આવે છે? સલ્તનત કાળમાં. 1206 થી 1526 1498 એમાં જ આવે, એટલા માટે સલ્તનત કાળમાં જ આવે છે. ગોખવાની જરૂર નથી, બિલકુલ જ ગોખવાની જરૂર નથી. આપણે એમ સમજવાનું કે 1498 કયા કાળમાં આવી? યસ, સલ્તનત કાળમાં. બરાબર. તો સલ્તનત કાળ કેટલા વિભાગમાં વહેંચાયેલો છે? તો કે સલ્તનત કાળ 5 વિભાગમાં વહેંચાયેલો છે. હવે કયા 5 વિભાગ છે? તો કે ગુલાબ ખીલે. અહીંયા આપણે એક સૂત્ર યાદ રાખીશું, ગુલાબ ખીલે તો સૈયા લો. ના ખીલે તો ના લેશો સૈયા. હા, યાદ રાખીએ આપણે. ગુલાબ ખીલે તો સૈયા લો. ગુલાબ એટલે ગુલામ વંશ. ગુલાબ એટલે ગુલામ વંશ. જો અહીંયા ગોખીશું આપણે બિલકુલ જ નહીં. તમે જ હમણાં જવાબ તમને જ ખ્યાલ આવશે કે હા 1498 કયા વંશમાં આવ્યા? તો કે લોધી વંશમાં આવ્યા. કઈ રીતે લોધી વંશમાં આવ્યા? આપણે ગોખવાનું બિલકુલ નથી. ગુલામ વંશ ક્યારે શરૂ થાય? તો કે 1206 કુતુબુદ્દીન ઐબકથી શરૂ થાય અને 1295 પૂરો થાય. 1206 થી 1295 ગુલામ વંશ. ખિલજી વંશ આપણે બધા જાણીએ છીએ, ખિલજી વંશ. અને ખિલજી વંશ શરૂ થાય 1295 થી 1320 ખિલજી વંશ. અહીંયા અલાઉદ્દીન ખિલજીનું બહુ જ મહત્વનું પ્રધાન આપણે જોવાનું થાય. એના પછી આવે તુગલક વંશ. તો તુગલક વંશ છે, આ સૂત્ર યાદ રાખશો એટલે તમને 5 વંશ યાદ રહી જશે. 1320 થી લઈ 1414 સુધી. એટલે સૌથી મોટો વંશ છે એ તુગલક વંશ છે. 1414 સુધી સયદ વંશ. એના પછી આવે છે સયદ વંશ. તો સયદ વંશ ક્યાંથી છે ક્યાં સુધી છે? તો કે 1414 થી લઈ 1451 સુધી. અને એના પછી છેલ્લો વંશ છે એ લોધી વંશ છે. અને લોધી વંશ એ આવે છે 1451 થી લઈ 1526 સુધી. તો હવે આપણે જોઈએ કે 1451 થી 1526 તો 1498 ક્યાં આવે? તો કે 1498 આવે લોધી વંશમાં. એટલા માટે સલ્તનત કાળમાં પણ આ જ સમયમાં આવે 1498 એટલે સલ્તનત કાળ. સલ્તનત કાળના કયા વંશમાં? તો લોધી વંશમાં. એક જ માર્કમાં ક્લાસ 3માં એક જ માર્કમાં પૂછી લે કે ગુલાબ ખીલે તો સૈયાલો, આવું સૂત્ર યાદ રાખો એટલે તમને યાદ રહી જાય. ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સયદ વંશ ને લોધી વંશ. 5 વિભાગમાં વહેંચાયેલો સલ્તનત કાળ. અને એમાં લોધી વંશમાં પોર્ટુગીઝનું આગમન થાય છે. હવે લોધી વંશમાં 3 લોધી આવે. લોધી વંશ છે એ આપણે જોયું કે 1451 થી લઈ 1526 સુધી.
તો 1451 થી 1456 સુધી આવે છે બહલોલ લોધી, જેમણે લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી 1456 થી લઈ 1512 સુધી આવે છે સિકંદર લોધી, અને 1512 થી લઈ 1526 સુધી આવે છે ઇબ્રાહિમ લોધી. તો હવે આપણે તરત જ જવાબ આપી શકીએ છીએ કે 1498 ક્યાં આવ્યા? તો કે 1498 ક્યાં આવે? સિકંદર લોધી. 1498 ક્યાં આવે? તો કે સિકંદર લોધી. તો ખાસ યાદ રાખવાનું છે એ રીતે કે 1498 જ્યારે પોર્ટુગીઝ પ્રજા ભારત આવે છે, પોર્ટુગીઝ પ્રજા કાલિકટ બંદરે ઉતરી, ઝામોરીને એમનું સ્વાગત કર્યું, વાસ્કો દી ગામા ભારત આવ્યા, અને એ વખતે કેન્દ્રવર્તી કાળ કયો છે? તો મધ્યકાળ, મધ્યયુગ. કેન્દ્રવર્તી કાળ કયો છે? સલ્તનત કાળ. કયો વંશ છે? લોધી વંશ. અને કયા લોધી વંશના કયા શાસકના સમયમાં આવે છે? તો કે સિકંદર લોધીના સમયમાં આવે છે. તો અહીંયા આપણે એક પ્રિસાઇઝ કરીને જોઈ લઈએ કે સિકંદર 1498 કેટલા સિકંદર? તો કે 1498. થેન્ક યુ સો મચ. સિકંદર કેટલા? તો કે 1498 સિકંદર. પીકે જામોવાસ સિકંદર 1498 પીકે જામોવાસ. આટલું યાદ રાખો એટલે બધું જ આપણને પોર્ટુગીઝનું રિકોલ થઈ જાય. અને 3 મુદ્દા યાદ રાખવાના, 3 ગવર્નર યાદ રાખવાના. કયા 3 ગવર્નર? તો કે ફ્રાન્સિસ ડી આલ્મેડા, આલમંડ ખાઈને બ્લુ વોટર પોલિસી આપી, ને ચૌલ, તો કે ચૌલનું યુદ્ધ છે એ હારી ગયા, અને દીવનું યુદ્ધ છે એ જીતી ગયા. બીજો મુદ્દો યાદ રાખીશું અલ્બુકર્ક. અલ્બુકર્કનું પહેલું જ યાદ રાખીશું કે બ્લુ વોટર પોલિસી એ સક્સેસ ના ગઈ, એટલા માટે CACS આપી એમણે. એના પછી હિન્દુ સ્ત્રીઓ સાથે વિવાહનું કામ કર્યું. અને એના પછી ત્રીજો બહુ જ અગત્યનો મુદ્દો સંતરા, પપૈયું, નારંગી, આલ્ફાન્સો વગેરે વગેરે ભારત લઈ આવ્યા. પ્રિન્ટિંગ પ્રેસના સાધન લઈ આવ્યા. આટલા મુદ્દા યાદ રાખો. અને નાના ડીકુનાએ કોચીન રાજધાનીમાંથી કઈ રાજધાની બનાવી? ગોવા રાજધાની બનાવી. આટલા મુદ્દામાં આખા પોર્ટુગીઝનું કામ પૂરું થઈ ગયું. હવે યાદ રાખીએ છીએ આપણે આગળ કે ભારતમાં આવનાર બીજી જે પ્રજા છે એ છે ડચ પ્રજા. અને હવે ડચ પ્રજાએ જે કામ કર્યું એ જરા સમજીએ. એટલે હા, દિલ્હીમાં કયા રાજવીનું શાસન હતું? યસ, હા, હું એ જ કહું છું ને, દિલ્હીમાં કેન્દ્રવર્તી શાસન જ કહું છું ને, સિકંદર લોધીનું શાસન હતું. દિલ્હી એટલે કે કેન્દ્રવર્તી શાસન રાજાનું નહોતું, સલ્તનત કાળ હતો એટલે બાદશાહનું હતું. તો સિકંદર લોધીનું શાસન હતું. એ જ કહી રહી છું. તમને એમ પૂછે કે કેન્દ્રવર્તી શાસક કોણ હતા? પોર્ટુગીઝ ભારતમાં આવ્યા. આ કેવો પ્રશ્ન થયો કે હાલ ચલો સમજી લો કે પોર્ટુગીઝ કોઈ પણ એક પ્રજા, એઝ ફોર એક્ઝામ્પલ પોર્ટુગીઝ જ ભારતને આવે છે, અને સમજી લો કે અહીંયા ગાંધીનગર આવ્યા. તો કે ગાંધીનગરમાં કોનું શાસન છે અત્યારે? એટલે કે ગુજરાતમાં કોનું શાસન છે? તો માફ કરજો, હું મસ્તી કરતા તમને યાદ રખાવા કહું કે ભૂપાભાઈનું શાસન, આપણા ભૂપેન્દ્રભાઈનું. તો ભૂપાભાઈનું શાસન છે. અને કેન્દ્રમાં કોનું શાસન છે? તો કે આપણા ભાઈ નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે. એવી રીતે પ્રશ્ન પૂછે કે પોર્ટુગીઝ આયા કયા બંદરે? તો કે કાલિકટ બંદરે કોનું શાસન છે? તો કે ઝામોરીનનું શાસન છે. કેન્દ્રવર્તી શાસક કોણ છે? કેન્દ્રવર્તી શાસક યાદ રાખવાનું છે સિકંદર લોધી. એક જ પ્રજા, ફરીથી કહું છું, હા પૂછાય, એમ પૂછાઈ શકે કે દિલ્હીમાં કયા રાજાનું શાસન હતું. હા, થેન્ક યુ. આ એમ પૂછી શકે. તો કાલિકટ બંદર, એ જ તો તમને કહું છું, કાલિકટ બંદર અરે આવતા અંકે કેટલી વખત કહું કે આવતા અંકે હું તમને એક મેપ દ્વારા શીખવાડીશ, એટલે તમને મારે કંઈ કહેવાની જરૂર નહીં પડે. એ મેપ જ બોલશે, મારે બોલવાની જરૂર નહીં પડે. કાલિકટ ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે, કઈ રીતે એ વખતનું કાલિકટ ને આ વખતનું અત્યારનું કાલિકટ, એ હું તમને એક આખું જે કહું છું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એક પુસ્તક લખેલું છે VK અગ્નિહોત્રી. કદાચ તમે બધા જાણતા હશો, ના જાણતા હો તો આજે તમને સમજાવું. 21 વર્ષ એમણે IAS અધિકારી છે VK અગ્નિહોત્રી હતા.
21 વર્ષ પોતાની જિંદગીના ઇતિહાસ માટે આપી દીધા. આપણે જેમ કહીએ છીએ કે સંગીત માટે સંગીત સમર્પિત થનાર લતા મંગેશકર જી, એમ ઇતિહાસ સમર્પિત થનાર હતા એ વ્યક્તિ વિકે અગ્નિહોત્રી. અને એમણે એવું પુસ્તક લખ્યું છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. લગભગ 5.5 થી 6,000 પાનાનું પુસ્તક છે. ઓનલાઈન પણ અત્યારે તો હવે અવેલેબલ છે, હિન્દી અને ઇંગ્લિશમાં છે. પણ એ પુસ્તકમાં નાનામાં નાની બાબત એટલી જબરજસ્ત આપેલી છે કે તમને ખ્યાલ આવે કે નાનામાં નાના મેપ આપેલા છે, જે શાસક બદલાય છે, જે શાસન બદલાય છે એના મેપ પણ આપેલા છે. તો એવા ઓથેન્ટિક પુસ્તકમાંથી હું તમને એક આખા સમજાવવાની કોશિશ કરીશ. તો એ જરા આપણે જોઈશું આવતા અંકે. અત્યારે આપણે આગળ વાત કરીએ છીએ. એક જ પ્રજા આવે છે સલ્તનત કાળમાં, બાકી બધી પ્રજા આવે છે એ આવે છે મુઘલ કાળમાં. ફરીથી રિપીટ કરું છું કે પોર્ટુગીઝ પ્રજા કયા યુગમાં આવી? મધ્ય યુગમાં આવ્યા. કયા કાળમાં આવ્યા? તો કે સલ્તનત કાળમાં આવ્યા. કયા શાસન કયા સમયમાં આવ્યા? કયા વંશ હતો? તો કે લોદી વંશ હતો. અને કયા કયા શાસકના સમયમાં? તો સિકંદર લોદીના સમયમાં. ઓકે, હવે જે બીજી પ્રજા એટલે કે ડચ, એના પછી આવે છે બ્રિટિશ એટલે કે અંગ્રેજ, એના પછી આવે છે ડેનિશ, એના પછી આવે છે ફ્રેન્ચ, અને એના પછી આવે છે સ્વીડિશ પ્રજા. આ બધી પ્રજા કોના સમયમાં કયા આવે છે? તો કે મધ્ય યુગમાં જ આવે છે. એ પણ મધ્ય યુગમાં જ આવે છે. કયા કાળમાં આવે છે? તો કે મુઘલ કાળમાં આવે છે. હવે જરા શાંતિથી સમજીશું. જેમ આપણે હમણાં જોયા એમ અત્યારે ફરીથી સમજીએ છીએ. જરા સમજીશું કે ડચ પ્રજા ક્યારે આવી? તો કે 1595માં. બ્રિટિશ પ્રજા ક્યારે આવી? 1608માં. આ હું તમને જરા વારે વારે એટલે લખું છું કે તમને ફટાફટ યાદ રહી જાય. ડેનિશ પ્રજા ક્યારે આવી? 1632માં. ફ્રેન્ચ પ્રજા ક્યારે આવી? 1664માં. અને સ્વીડિશ પ્રજા ક્યારે આવી? 1668માં. તો હવે અહીંયા યાદ રાખવાનું છે કે 1595, તો 1595 વખતે કોનું શાસન હશે? તો એના માટે યસ, મુગલ. શું કન્ફ્યુઝન થાય છે? તો જરા મને કમેન્ટમાં કહો કે શું કન્ફ્યુઝન થાય છે. કન્ફ્યુઝન દૂર કરી દો. રોહિતભાઈ જરા મને કહો કે તમને શું કન્ફ્યુઝન છે, તો હું દૂર કરી દઉં. મને કમેન્ટમાં કહો કે તમને શું કન્ફ્યુઝન છે. આમ તો કન્ફ્યુઝન થાય એવું કંઈ છે જ નહીં. એક જ યાદ રાખવાનું છે કે પોર્ટુગીઝ પ્રજા છે એ સલ્તનત કાળમાં આવે છે અને બાકીની બધી પ્રજા છે એ મુગલ કાળમાં આવે છે. આટલું જ યાદ રાખવાનું છે. કોના વંશમાં આવે છે અને શું આવે છે એ યાદ રાખવાનું છે. મને રોહિતભાઈ પ્લીઝ કમેન્ટ કરીને કહો કે તમને શું કન્ફ્યુઝન છે. ઓકે, ત્યાં સુધી હું આગળ ભણાવું છું, ધ્યાનમાં રાખજો. હવે એક ફરીથી હું તમને કહું એટલે તમે જ જવાબ આપશો. સલ્તનત કાળમાં શું કન્ફ્યુઝન થયું? પણ મને ખ્યાલ ના આવ્યો કે સલ્તનત કાળમાં તમને શું કન્ફ્યુઝન થયું.